જય સિયારામ ને કેમ છો બધા? આજ તો તમારા ભાઈનો બીજો અંદાજથી અમે જે બોલોક ના છે 15 ઓગસ્ટ એટલે ધંધાનો અને આપણા ફોજી ભાઈઓનો દી છે. આપણો દી કહેવાય ને તો હેને એલું આ તમે અંદર ઝંડા ને એવું અંદર તમને એમ લાગે કે છે સ્કૂલમાં ને એમ અંદર આપણે ઝંડા ફરકાવતા હોય ને આમ પણ આ લોકો એ શું કામનું? હું બોલાવડો નનકો છોકરો તો હાંડી ખબર આપણા જે નો જમાનો હોય ને જે શહીદ થયા હોય એ કેટલા શહીદ થયા એ કોઈને નહીં ખબર હોય. ગમે એને પૂછો કે આપણા નો જમાનો ક્યાં શહીદ કે ના લાઈનું મારવાથી ઊંચે આવવા જોઈએ કે પછી હાલો ને ઘરના કામમાં એને એમને બધા કામે જતા એમને આપણા ભાઈબંધની ગાડી એ તમને કહેવાનું ભૂલે ગયું ને કેટલા આપણા શહીદ થયા ને હજી કોઈને નહીં ખબર હોય. પૂછજો ગમે ને હે ને આપણે નિશાળે જતા હોય ને ટીચરને ખાલી પૂછજો. ટીચર આપણે કહે કેમ કે ટીચર હોય ને એને સાચું કહું તો ભગવાનનો રૂપ હોય. તમને ભણાવે લખાવે આગળ વધારે. આપણા મમ્મી પપ્પા પૈસા નાખે એ પૈસા તમે વેસ્ટ કરો કેમ? 15 ઓગસ્ટ આવે ને રાંધણ એક મગજમાં યાદ રાખવાનું કે આપણે ને સ્ટોરીઓ નાખીને સ્ટોરીઓને આપણે અંદર માન આપવું એમ થાય કે આપણું માન વધે. એને માન ન કહેવાય ભાઈ. કેટલા શહીદ થયા ને તમે જુઓ કેટલા શહીદ થયા ને તમે જુઓ. આ તો ભાઈ નાનકડો બોલો કે 5-10 મિનિટનો હશે આ તો હમણાં પૂરો થઈ જાય પણ હે ને તમે યુટ્યુબમાં સર્ચ મારીને જુઓ મારા ભાઈ કેટલા નો જમાનો શહીદ થયા હે. તો આજ તો કાંઈ નહીં 15 ઓગસ્ટ તો અંદાને ખબર હશે મારો વિડીયો થોડો લેટ પહોંચતો હોય છે એવું કાંઈ નહીં ભાઈ કામમાં થાય જવા દઉં ઉત્પાદન ભાઈ હું એમાં આવી જાઉં બસ મેં હું એમાં આવી જાઉં તો હવે આપણે આગળ વધીએ. 15 ઓગસ્ટ તો એટલું આવી ગયું. આના પછી હમણાં ઓલું આવશે આઈટમ આવશે પહેલી તો કાલ છે પહેલી થઈ ગયા રક્ષાબંધન આવશે. આઈટમના ખાલી કાંઈ આડા નથી ભાઈ ખાલી આઈટમ આવશે તમારા ભાઈનો એના વિડીયાથી મન ઉડી જાય કેમ કે યાર તમે કોઈ સપોર્ટ નથી કરતા. જો સપોર્ટ આપણે સારો મળતો હોય ને તો એને આપણા માતાજી પર ભરોસો રાખે અને અહીંથી આપણે બોલો એમ થાય કેમ કે નાનકડો બોલો કે થેન્ક યુ.